વિદ્યાર્થી મિત્રો, કિરણ પ્રકાશ શાસ્ત્ર જેવા મહત્વના ચેપ્ટરનો આપણે ગયા વખતે પ્રારંભ કર્યો. તેમાં પરાવર્તન, પરાવર્તનના નિયમો, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન વગેરે જોયું. ત્યારબાદ આપણે ગોલી અરીસાનો પરિચય મેળવ્યો અને ગોલી અરીસા માટે પણ કેટલાક પદો જે છે, ધ્રુવ છે, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, ફોકલ પ્લેન, પેરેક્સિયલ કિરણો, માર્જિનલ કિરણો, દર્પણમુખ વગેરે જેવા 10 શબ્દોનો પરિચય મેળવ્યો. સાથે સાથે આપણે અરીસાનું સૂત્ર અને કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો રિલેશન આપણે મેળવ્યો. કેન્દ્ર લંબાઈ જે છે એ વક્રતા ત્રિજ્યા કરતા ડબલ છે, અથવા તો વક્રતા કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાની અડધી છે, અથવા r = 2f એટલે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતા બમણી છે. સંજ્ઞા પદ્ધતિ પણ આપણે જોઈ કે ધન ક્યારે લેવું, ઋણ ક્યારે લેવું. અરીસાઓના સ્થાન પ્રકારને પરિમાણ જોયા કે વસ્તુનું સ્થાન ક્યાં હોય તો પ્રતિબિંબ ક્યાં પડે. તે ખૂબ મહત્વની બાબત છે. અને છેલ્લે આપણે મોટવણીનો અભ્યાસ કર્યો. તો આજે આપણે ત્યાંથી કેટલાક ઉદાહરણો અને આગળ નવા ટોપિકનો અભ્યાસ કરીશું. તો છેલ્લે આપણે મોટવણીના ટોટલ આટલા સૂત્રો જે છે એ મેળવ્યા હતા, જે તમારે યાદ રાખવાના છે. આ ચેપ્ટરમાં બહુ સૂત્રો છે, નિયમો ઘણા બધા છે, પણ વારંવાર મહાવરો કરવાથી તે યાદ રહી જશે. જ્યાં વસ્તુ પ્રતિબિંબ અંતર છે, વસ્તુ અંતર છે. પહેલી ભૂલ આ થાય કે ઉલટા સુલટું થઈ જાય. પ્રતિબિંબની ઊંચાઈ છે, વસ્તુની ઊંચાઈ છે. કેન્દ્ર લંબાઈ છે, વસ્તુ અંતર બાદ થાય છે, પ્રતિબિંબ અંતર બાદ થાય છે કેન્દ્ર લંબાઈમાંથી. તો આ કઈ રીતે મળે તેની સાબિતી પણ મેં તમને આપી હતી અહીંયા આગળ લાસ્ટ ટાઈમ. તો અહીંયા સુધી આપણે જોતા હતા. હવે આપણે આગળ જોઈએ. ઉદાહરણ 1 જોશું. એક આકૃતિ આપી છે. આકૃતિમાં દર્શાવેલ અંતર્ગોળ અરીસાની નીચેથી અડધી સપાટી પરાવર્તક નીચેની અડધી અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દેવામાં આવે તો અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ ઉપર શું અસર પડે? તો કદાચ આપણે એમ વિચારતા હોય પ્રતિબિંબ અડધું થઈ જાય. ઓલરેડી આ ઉદાહરણ છે, એક થિયરીનો ટોપિક છે જે આપણા જ્ઞાનમાં વધારો કરે છે કે અડધું ન થાય, પરંતુ અરીસાના બાકીના ભાગના દરેક બિંદુ પાસે પરાવર્તનનો નિયમ લાગુ પડતો હોવાથી સમગ્ર વસ્તુનું જ પ્રતિબિંબ મળશે આપણને. ત્યારબાદ આપણે જોશું ઉદાહરણ 2. એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂક્યો છે. યોગ્ય આકૃતિ દોરી તેનું પ્રતિબિંબ મેળવો. મોટવણી એક સમાન કેમ નથી તે સમજાવો. શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધાર રાખે છે? તો જો અહીં એક મોબાઈલ ફોન આ મૂકેલો ચિત્ર તમે જુઓ. હવે આમને કંઈક લંબાઈ છે તો 100% દરેક બિંદુએ એમનું અંતર જે છે અરીસાની સામે બદલાય છે. જેમ કે વસ્તુનું સ્થાન અહીં આ એક સપાટી છે એ C પર, તો પ્રતિબિંબનું સ્થાન પણ C પર. દેખો તો એ બંને સાઈઝ પણ સરખી છે અને ઉલટું અહીંયા મળશે. ત્યારબાદ ક્રમશઃ જે બિંદુઓ છે એમાં શું થશે કે વસ્તુનું સ્થાન C અને F ની વચ્ચે તો પ્રતિબિંબ C થી દૂર હોય, અને મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ C જે છે એની આ બાજુ જેટલા હશે, આ તરફ જેટલા હોય એ મોટા હોય, ચાહે વસ્તુ હોય કે પ્રતિબિંબ હોય, અને C ની આ તરફ જે હોય તે નાના હોય. હવે ક્રમશઃ તમે આ પોઈન્ટને ધારો, આ પોઈન્ટને તમે ધારશો તો C અને F ની વચ્ચે વહી ગયું, તો એમનું પ્રતિબિંબ ક્યાં આવશે? C થી દૂર, તો અહીંયા એના કરતાં મોટું પડશે. ત્યારબાદ તમે આગળનો પોઈન્ટ તમે ધારશો તો C થી દૂર. તો તેમ એક પોઈન્ટ જેમ જેમ આગળ જતો જશે તેમ તેમ પ્રતિબિંબ જે છે એ C થી દૂર, અહીંયા C અને F ની વચ્ચે આવતું જશે, અને તેના કારણે સતત ને સતત પ્રતિબિંબ જે છે એ મોટું મોટું થતું જશે. તો આ મોબાઈલનું પ્રતિબિંબ જે છે એ મેળવવા માટે
નો કિરણ માર્ગ આકૃતિમાં દોર્યો છે. અહીંયા આ પોઈન્ટ જે છે એનો કિરણ આપણે જોઈએ તો એ આ તરફ આવતું જાય. પ્રતિબિંબ મેળવવા માટેના કિરણ માર્ગ છે. પહેલું કિરણ અહીંયા આવશે તો તે મુખ્ય અક્ષને સમાંતર છે એટલે મુખ્ય કેન્દ્રમાંથી જશે. બીજું અહીંયા કોઈ પોઈન્ટ ઉપરથી વિચારીએ, ધારો કે તો એફ માંથી ગયું છે તો તે મુખ્ય અક્ષને સમાંતર જશે. અહીંયા કિરણોના નિયમો જરૂરી છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી, અહીંયા મુખ્ય કેન્દ્રમાંથી આપાત થયેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, બંને જે ભેગા મળે છે તે પ્રતિબિંબ મળે છે. આવી રીતે દરેક પોઈન્ટ ઉપરથી આવા કિરણો આપણે લઈ લઈને આ પ્રતિબિંબનો વિચાર કરીએ છીએ. મુખ્ય અક્ષને લંબ સમતલના ભાગનું પ્રતિબિંબ એ સમતલમાં રચાય છે એટલે કે સી ઉપર વહી સી ઉપર, અહીંયા જેટલું લંબ છે એટલું સી પર રચાય અને એટલા જ પરિમાણનું એટલે એના જેવડું જ હોય પણ ઉલટું હોય એટલે કે B' C ઇઝ ઇક્વલ ટુ BC. આ બંને સરખા થાય. પ્રતિબિંબની મોટવણી કેમ એક સમાન નથી તે તમે જાતે સમજી શકો છો, કેમ કે તમને ખબર છે કે પ્રતિબિંબ આટલી લંબાઈનું છે વસ્તુ, તો વસ્તુના દરેક પોઈન્ટ પાસે નીકળતું કિરણ જે છે અરીસાથી તેમના અંતરો સતત બદલાય છે. અરીસાથી મોબાઈલનું અંતર બદલાતા પ્રતિબિંબ અલગ અલગ મળે છે, તેથી આપણને આવું પ્રતિબિંબ મળે છે. ત્યારબાદ આપણે જોશું 9.3 જે આઈએમપી છે. એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. 15 સેન્ટીમીટર છે. આ અરીસાની સામે વસ્તુને 10 સેન્ટીમીટરે અને 5 સેન્ટીમીટર મૂકતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ અને મોટવણી મેળવો. તો પહેલા એમ જ ખ્યાલ આવશે કે એમાં અરીસો દોર્યો છે. 15 સેન્ટીમીટર ધારો કે આ વક્રતા ત્રિજ્યા તમને આપી છે. હવે 15 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા છે તો એની એફ હશે 7.5. 7.5 કેન્દ્ર લંબાઈ છે. પહેલા આપણે ક્યાં મૂક્યો છે? 10 સેન્ટીમીટર. એનો મતલબ સી અને એફ ની વચ્ચે પહેલો કેસ છે. તો પ્રતિબિંબ ક્યાં પડશે? સી થી દૂર. વાસ્તવિક અને ઉલટું છે. સ્થાન છે સી થી દૂર, પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું, અને વસ્તુ કરતા મોટું છે. તો મોટવણી ઓછામાં ઓછી -1 હશે. -1 કરતા મોટી છે. તો અહીંયા આપણે હવે સાબિત કરીએ. એફ બરાબર 15/2 તો 7.5 છે. મેં તમને અહીંયા કીધું હતું. સીધું અહીંયા જોઈએ તો V ઇઝ ઇક્વલ ટુ ઉપર ગુણાકાર, નીચે અહીંયા લસા લઈને તમે બાદબાકી કરી શકો. તો તમને કેટલું મળે છે? -30 સેન્ટીમીટર. આવી રીતે પ્રતિબિંબ અરીસાથી કેટલું દૂર મળશે? 30 સેન્ટીમીટર અહીંયા દૂર, કેમ કે 15 છે તો બીજું 15 છે, અહીંયા કંઈક મળશે. હવે મોટવણી એટલે -U/V, તો આ 30 સેન્ટીમીટર મળ્યું. વસ્તુ અંતર 10 છે, -3, તો મોટવણી જે છે એ -3 મળશે આપણને. એટલે પ્રતિબિંબ હશે વાસ્તવિક, ઉલટું અને એના કરતા 3 ગણું મોટું. આમાંનો અર્થ થાય. અહીંયાથી સીધું આપણે જ્યારે V મેળવવાનું છે તો અમને આ બાજુ આવવા દો અને સીધું જ V નું સૂત્ર આપણે એપ્લાય કરીશું દર વખતે. ત્યારબાદ હવે આપણે મૂકવાના છીએ 5 સેન્ટીમીટર. યુ કેટલું લેશું? 5 સેન્ટીમીટર. તો 5 સેન્ટીમીટર લઈને ફરીથી ના એ સૂત્રમાં આપણે ડાયરેક્ટ V જ મેળવી લઈએ સંજ્ઞા સાથે. તો આપણને કેટલું મળશે? 15. તો V 15 સેન્ટીમીટર મળશે. આનો અર્થ એમ છે પ્રતિબિંબ જે છે એ તો એમ ખબર હતી આપણને કે વસ્તુ 5 સેન્ટીમીટર મૂકી દો તો અરીસા માટે આપણે 6ઠી પોઝિશન શીખ્યા છીએ કે અહીંયા એફ હશે એ 7.5 હશે અને અહીંયા પી હશે. અહીંયા વસ્તુ છે. વસ્તુ જો એફ અને પી ની વચ્ચે હોય તો પ્રતિબિંબ અહીંયા આભાસીને ચત્તું પડશે. એક જ વાર અંતર્ગોળ અરીસાના કેસમાં એવી ઘટના બને છે. તો 15 સેન્ટીમીટર એટલે આ બાજુ અહીંયાથી બધા જ અંતરો જે છે એ ધ્રુવ પી થી માપવાના છે અને ધન પ્રતિબિંબ અંતર મળ્યું છે એનો મતલબ અરીસાની પાછળ છે. પ્રતિબિંબ અરીસાથી 15 સેન્ટીમીટર પાછળ દૂર મળશે. આભાસીને ચત્તું હશે. મોટવણી મળશે 3. તો એનો અર્થ એવું 3 ગણું મોટું મળશે. આભાસી ચત્તુ અને વિવર્ધિત એટલે મોટું.
ત્યારબાદ આપણે જોશું ઉદાહરણ 4. ધારો કે તમે એક પાર્ક કરેલી કારમાં બેઠા છો અને R બરાબર 2 મીટર પહોળાઈવાળા સાઇડ વ્યૂ મિરરમાંથી એટલે બાજુના ગ્લાસમાંથી એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. વ્યક્તિની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો જ્યારે તે અરીસાથી 39 મીટર, 29 મીટર, 19 મીટર અને 9 મીટર દૂર હોય ત્યારે પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતું દેખાશે? તો અરીસાના સૂત્ર ઉપરથી આપણને ખબર છે V = F/U-F, જે મેં આગળના દાખલામાં પણ કીધું હતું કે એ સૂત્ર વાપરવાનું છે. અને આ પણ તમે જાણો છો કે F = R/2. તો અરીસાની F મળશે 1, કેમ કે R કેટલી છે 2, તો કેન્દ્ર લંબાઈ કેટલી મળશે 1. તો અહીંયા તો બંને જગ્યાએ 1 1 આવવાનું જ છે. હવે અહીંયા તમારે એકવાર 39 મૂકવાનું છે, 29 મૂકવાનું છે, 19 એવી રીતે જોઈએ. તો પેલા 39 માટે મૂકી દીધું તો શું મળે? 39/40 મીટર. હવે ઝડપ 5 છે તો એનો મતલબ 1 સેકન્ડ પછી 5 સેન્ટીમીટર નજીક આવી ગયો છે. તો 1 સેકન્ડ બાદ કેટલું છે એની સ્થિતિ? 34 મીટર. તો અહીંયા એકવાર 34 મૂકી દઈએ, ફરીથી અહીંયા 34 મૂકીશું તો આપણને દેખાશે 34 અને 35 આ મળશે. હવે બંને પ્રતિબિંબના સ્થાનાંતર આપણે મેળવીએ કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અહીંયા આ બંનેની બાદબાકી કરતા આપણને મળે 1/280 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ હશે પહેલા સ્ટેપમાં, આટલી ઝડપ હોય. આવી રીતે દરેકમાં બસ 29 માટે તમે મેળવશો તો 29 માટે આ જ કરવાનું છે. પહેલી વાર 29 મૂકી દેવાના સૂત્રમાં અને બીજી વાર 5 બાદ કરીને 24 મૂકી દેવાના. તો એમનો તફાવત લેવાનો તો તે તમને મળશે 1/150. 19 માટે આ જ પ્રોસિજર છે કે એકવાર 19 અહીંયા બંને જગ્યાએ મૂકી દો તો 19 અને 20 મળશે. હવે એમાંથી 5 તમે બાદ કરી દો, નજીક આવશે એટલે 14 છે. તો 14 અને 15 મળશે. હવે આ બંનેનો તફાવત મેળવો. બંનેની તફાવત મેળવશો તો ક્રમશઃ તમને આગળ મળશે 1/60. તો આવી રીતે 1/60 મીટર તમને મળશે. હવે આવી રીતે 9 મીટર જેટલે દૂર હશે ત્યારે અહીંયા 9 રાખીશું, 9 10 એમાં 5 બાદ કરીશું ફરીથી એટલે 4 4 5. આ બંનેનો તફાવત અહીંયા લઈશું. તફાવત આપણને મળે 1/10. તો એમની ઝડપ હશે 1/10. તો ક્રમશઃ જે ઝડપ છે એ આવી રીતે આપણને પ્રતિબિંબ છે આટલી ઝડપથી ગતિ કરતું દેખાતું હશે. હવે આપણે જોશું સ્વાધ્યાયનો પહેલો દાખલો. 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટરની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવી છે. આ વક્રતા ત્રિજ્યા છે અને મીણબત્તી 27 સેન્ટીમીટરે મૂકવામાં આવી છે. તો તમને સ્પષ્ટ ખબર પડે છે કે 27 એટલે 18 F હોય એની. તો F અને C ની વચ્ચે હોવી જોઈએ આ મીણબત્તી. તો એનું પ્રતિબિંબ છે એ પડવું જોઈએ C થી દૂર અને 2.5 હાઈટ છે તો એના કરતાં હાઈટ પણ વધારે મળશે આપણને. હવે મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ એટલે V શોધવાનું છે. પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો. તો પ્રતિબિંબનો પ્રકાર તો આપણને ખબર છે કે વાસ્તવિક અને ઉલટું હશે અને ઊંચાઈ હશે એના કરતાં વધારે હશે. જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે? તો F સુધી તો પાછળ ખસેડવો પડે, પણ F ની અંદર આવે તો પછી પડદાને બિલકુલ પછી પડદા ઉપર પ્રતિબિંબ મળે જ નહીં, કેમ કે આભાસીને ચત્તું થઈ જાય. ઠીક છે, તો આપેલી માહિતી આપણે જોઈએ બધી. અહીંયા H 2.5 છે. મીણબત્તીની પ્રતિબિંબની ઊંચાઈ આપણે શોધવાની છે. ત્યારબાદ વસ્તુનું અંતર જે છે એ 27 સેન્ટીમીટર છે અને R જે છે એ 36 અને F છે એ 18. તો સીધો અહીંયાથી જ V મેળવશું આપણે. આ બધું તો આપણને આવડે છે. તો સંજ્ઞા પદ્ધતિ સાથે બધાને મૂકી દઈશું તો આપણને મળશે 54 સેન્ટીમીટર. એનો અર્થ એવો થયો કે 36 થી આગળ 54 સેન્ટીમીટર પડદો રાખવો જોઈએ, ત્યાં પડદો મૂકવો જોઈએ. હવે મોટવણીનું સૂત્ર છે -V/U. તો અને H પણ જોડે આપણે ડાયરેક્ટ મૂલ્ય લીધી તો કેમ કે H' H પણ કહેવાય ને આપણને પ્રતિબિંબની ઊંચાઈ પૂછી છે તો પહેલા મોટવણી મેળવીને પછી આ સૂત્ર મૂકવું તોય વાંધો નહીં, ડાયરેક્ટ સરખામણી કરીએ તો પણ વાંધો નથી.
તો એચ ડેશ ડાયરેક્ટ સરખામણી કરી દીધી આપણને, તો વી બાય યુ ગુણ્યા એચ, તો વી આપણને મળે છે 54, યુ આપણી પાસે હતું 27, તો 27 દુ 54 થાય એટલે ડાયરેક્ટ 2, અને હાઇટ પ્રતિબિંબ મીણબત્તીની હતી 2.5, તો એનો ગુણાકાર તો -5 સેન્ટીમીટર જેટલી હાઇટનું પ્રતિબિંબ ઉલટું મળશે. તો આનો અર્થ એમ થયો કે ભાઈ મીણબત્તી ના પ્રતિબિંબની ઊંચાઈ 5 સેન્ટીમીટર હશે અને તે વાસ્તવિક અને ઉલટું હશે. તો મેં તમને રકમ વાંચીને કીધું હતું પહેલા. જો સ્થાન પ્રકારને પરિમાણ તમને આવડતા હોય તો તમે ડાયરેક્ટ કહી શકો, અને આમ પણ દાખલાનો આ પોર્શન છે આપણા માટે કંઈ કામનો નથી. ડાયરેક્ટ અહીંયાથી શરૂ કરીશું. મીણબત્તીના અરીસાની નજીક લાવતા સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા પડદાના અરીસાથી દૂર ખસેડવો પડે, પણ ક્યાં સુધી? એફ સુધી. એમાં લખ્યું નથી, પણ એફ થી જો વધારે નજીક લાવો તો પડદાની કઈ જરૂર નથી, કેમ કે પ્રતિબિંબ આભાસીને ચત્તું થઈ જાય અને તે મળવું મુશ્કેલ છે. ત્યારબાદ આપણે જોઈશું સ્વાધ્યાયનો બીજો દાખલો. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈવાળી સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. તો પ્રતિબિંબનું સ્થાન મોટવણી આપો. સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં તેમ શું થશે? તો અહીંયા વિચાર કરો. પહેલા આ કોણ છે? એફ. અરીસો કેવો છે? બહિર્ગોળ. પ્રતિબિંબ કેટલી છે? 4.5. અરીસાથી કેટલે દૂર મૂકવાનું છે? 12. તો અહીંયા તમને સ્પષ્ટ દેખાશે કે ભાઈ અહીંયા 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે અને અરીસાને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. તો આપણને પહેલા સ્થાન જોઈએ છે. તો સ્થાન તો મેં હંમેશા તમને કીધું હતું પી અને એફની વચ્ચે હોય, એક વાત. પછી મોટવણી હશે 1 કરતાં હંમેશા નાની હશે. પ્રતિબિંબ આભાસીને ચત્તું હશે. સોયને જેમ જેમ તમે દૂર ખસેડતા જેમ પ્રતિબિંબ એફ તરફ જતું જાય, નાનું અને બિંદુવત થતું જશે. તો ડાયરેક્ટ આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું સીધો. અહીંયાથી બધી કિંમતો મૂકતા વી આપણને કેટલું મળે છે? 6.7. અરીસો બહિર્ગોળ છે એટલે બધું ધન તો મળવાનું જ છે, રાઈટ. હવે પ્રતિબિંબની ઊંચાઈ ડાયરેક્ટ ગયા સૂત્ર આગળના દાખલામાં જે ઉપયોગ કર્યો તેવી જ રીતે. તો 6.7 અને 12 એટલે વી અને યુ મૂકી દીધું. 4.5 હતું તો કેટલી મળશે? 2.51 સેન્ટીમીટર. મેં તમને પહેલા જ કીધું હતું કે હંમેશા વસ્તુ કરતાં નાનું મળે, આભાસીને ચત્તું મળે, મોટવણીનું મૂલ્ય 1 કરતાં નાનું મળે. તો આ છે મોટવણી 0.56, એ નાનું જ મળે. પ્રતિબિંબની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર છે. ધન નિશાની છે પ્રતિબિંબ આભાસીને. બહિર્ગોળ અરીસાના ખાનદાનમાં કોઈ દિવસ બીજું પ્રતિબિંબ મળે જ નહીં. આભાસીને ચત્તું જ મળે, 1 કરતાં નાનું જ મળે, એ પાક્કું છે. સોયને તમે દૂર ખસેડતા જાવ તો પ્રતિબિંબ વધુ નાનું નાનું થતું જશે અને એફ તરફ જતું જશે. આ બહિર્ગોળ અરીસો તમે દોરો આવી રીતે, તો આ છે પી અને આ છે એફ. પ્રતિબિંબની દુનિયા આટલી જ છે બહિર્ગોળમાં. તમારે ગમે ત્યાં વસ્તુને લઈને ફેરવો લઈ જાઓ, આટલામાં જ બધું થાય. તો આ કન્સેપ્ટ યાદ રાખશો. 160 સેન્ટીમીટર જેટલી વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એક વસ્તુ મૂકેલી છે. તેનું ઊભું એટલે કે ચત્તુ પ્રતિબિંબ અરીસાથી 70 સેન્ટીમીટર અંતરે મળે છે. તો પ્રકાશનું ઉદ્ગમ સ્થાન અને મોટવણી શોધો. ઉદ્ગમ સ્થાન એટલે યુ, ક્યાં વસ્તુ પડી છે. તો વિચારો, પહેલા અરીસો કેવો છે? તો અરીસો જે છે એ અંતર્ગોળ છે, રાઈટ. વક્રતા ત્રિજ્યા આટલી આપેલી છે. હવે અરીસા જે છે એમાં પ્રતિબિંબ ઊભું મળે છે. તો ઊભું એક જ વખત મળે કે વસ્તુ પી અને એફની વચ્ચે હોય તો જ મળે, અને તે 70 સેન્ટીમીટર છે. તો અહીંયા એફ અને આર બંને આપેલા છે. વક્રતા ત્રિજ્યા છે એટલે 80 છે અને વી આપેલો છે. તો યુ શોધવાનો છે. તો જો આ એફ ઇઝ ઇક્વલ ટુ 160/2 એટલે 80 સેન્ટીમીટર મળશે. પ્રતિબિંબ સીધું છે એટલે +70 મળશે. હવે સીધું જ યુ જે છે એમનું સૂત્ર અહીંયા કિંમતો મૂકી દઈએ, અથવા ડાયરેક્ટ યુને સૂત્રનો કરતા બનાવી દો તો તમને સીધું રિઝલ્ટ મળે. તો અહીંયા કિંમતો બધી મૂકતા યુ તમને મળે છે 37 સેન્ટીમીટર. એટલે કે પ્રકાશ ઉદ્ગમ છે એ 37 સેન્ટીમીટર અરીસાથી આગળ છે. અને આ ક્યાં હશે? તો આ એફ અને પી ની વચ્ચે હોવું જોઈએ, એ પાકું છે. તો આપણને ખબર છે કે આપણને એફ કેટલી મળી હતી? 80. તો આ કેટલું મળ્યું? 37. તો ક્યાં છે? એફ અને પી ની વચ્ચે.
લેટરલ મેગ્નિફિકેશન પોઝિટિવ જ આવવાનું છે એ આપણને ખબર છે ને, એક કરતાં મોટું જ મળે, કેમ કે હંમેશા પ્રતિબિંબ છે એ મોટું હોય. એક મહત્વનો દાખલો છે, તમે દરેક દાખલામાં સ્ટોપ કરીને ટ્રાય પણ કરજો. આકૃતિ એક દર્શાવી છે, અહીંયા એક વસ્તુ મૂકી છે, આટલું માપ 40 સેન્ટીમીટર આપ્યું છે, 20 છે, તો એટલી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સી ઉપર છે, આ ભાગ છે એ સી છે, તો બી નું પ્રતિબિંબ અહીંયા જ પડશે, રાઈટ. હવે આ સળિયાની લંબાઈ 10 સેન્ટીમીટર છે, તમને પ્રતિબિંબની લંબાઈ કીધી છે, પ્રતિબિંબની લંબાઈ શોધો. તો બી છેડાની લંબાઈ તો મળી જ ગઈ, બી છેડો અહીંયા છે પાકું છે. હવે તમારે મેળવવાની રહી એ છેડા માટે વી. બી છેડા માટે વી મેળવવાની જરૂર નથી, બંનેના વી મેળવવાના છે, વીબી અને વીએ. પછી આપણે વસ્તુની લંબાઈમાંથી બાદ કરી દઈશું, રાઈટ. પ્રતિબિંબની લંબાઈ એટલે બંને બીના વસ્તુ અને પ્રતિબિંબનું તફાવત અને એના વસ્તુ અને પ્રતિબિંબનો તફાવત એ આપણે જોઈશું, રાઈટ. તો એની લંબાઈ મેળવવા માટે યુ કેટલું મળશે? 40 ને 10 50. એફ કેટલું છે? 20. તો ડાયરેક્ટ વીનું સૂત્ર આપણે અગાઉ મેળવ્યું તો કિંમત મૂકીશું, તો આપણને એ પોઈન્ટનું પ્રતિબિંબ ક્યાં પડશે એ આપણને ખ્યાલ આવે. એટલું પાકું છે કે આ પ્રતિબિંબ ક્યાં છે, તો આ સી છે, તો આ સી થી દૂર છે, તો સી અને એફ ની વચ્ચે અહીંયા કે એનું પ્રતિબિંબ આવવું જોઈએ, એ પાકું છે. તો જોઈએ, જો F20 આપણને ખબર છે કે સી ક્યાં છે, આર કેટલી થઈ ગઈ 40, તો બી છેડાનું પ્રતિબિંબ તો ત્યાં જ રચાય, એટલે વીબી આપણને મળી જ ગયું કે વીબી કેટલું છે, તો કે 40. એ માટે યુ 50, F20, વી શોધવાનું. સીધું વીનું સૂત્ર મૂકીને તમે સાદું રૂપ આપી શકો. વી તમને કેટલો મળે છે? 33.33. તો મેં તમને એ પણ કીધું હતું કે ભાઈ 40ની આ બાજુ મળશે, કેમ કે સી થી દૂર તો સી અને એફ ની વચ્ચે, તો સી કેટલો છે? સી 40 છે, તો એ આ બાજુ અંદર આવવાનું, તો 33.3 છે અંદર આવ્યું. તો હવે પ્રતિબિંબની લંબાઈ કેટલી રહે? 40માંથી આને બાદ કરી નાખી એટલે કેટલી હોય? 6.70 સેન્ટીમીટર આપણને મળે છે. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા એટલે એફ આપ્યું છે. બહિર્ગોળ અરીસા વડે એક રેખીય વસ્તુનું પ્રતિબિંબ વસ્તુની લંબાઈ કરતા ચોથા ભાગનું મળે છે. આ મોટવણી આપી દીધી કહેવાય. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધો. રેખીય વસ્તુ અક્ષ પર અક્ષને લંબ રૂપે મૂકેલી છે. ઓકે, તો એફ કેટલી આપેલી છે? બહિર્ગોળ અરીસો છે એટલે +10, અને મોટવણી કેટલી આપી છે? 1/4. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધવું એટલે શું? યુ અને વી નો તફાવત મેળવવો આપણે. તો યુ અને વી આપણને મળવા જોઈએ. પેલા સ્થિતિ જોઈ લઈએ. તો મોટવણી આપણને આપી હતી 1/4, તો આના બદલે લખી શકીએ 1/4. તો એનો મતલબ એવો છે કે આ બંને વચ્ચે 4 ગણાનો તફાવત છે. એક્ઝેક્ટ મૂલ્ય મેળવવું હોય, કેટલા દૂર છે માપ આપણે મેળવવું છે, તો મેળવી લઈએ. તો F ઇઝ ઇક્વલ ટુ યુવી અપોન યુ પ્લસ એફ. એફ ઇઝ ઇક્વલ ટુ યુની જગ્યાએ આપણે કિંમત મૂકીશું -4 બંને જગ્યાએ. તો સાદું રૂપ તમને ખબર છે, F10 આપેલું છે, 4/3 વી. તો V ઇઝ ઇક્વલ ટુ 30/4 એટલે 7.5. V 7.5 હોય તે કિંમત અહીં મૂકી દો તમે એટલે આપણને યુ મળી જશે. તો યુ મળશે 30. હવે આપણે જોઈએ, કેમ કે યુ માઇનસ છે, રાઈટ, અને વી પ્લસ છે, તો બે વચ્ચેનું અંતર આપણે મેળવવું છે. તો સ્થિતિ કંઈક આવી થાય કે અહીંયા પ્રતિબિંબ હશે, કેમ કે આ ભાગ છે H ડેશ, આ ભાગ છે ઈ આ તરફ બહિર્ગોળ અરીસો છે એટલે એનો યુ 30 આ બાજુ છે, આભાસી પ્રતિબિંબ અહીંયા કંઈક પડતું હશે, અને આ બંને વચ્ચેનું અંતર આપણે મેળવવું છે. તો અંતર કુલ કેટલું મળશે? 37.5. નહીં કે -30 માંથી +7 બાદ જાય એવી રીતે બાદ બાકી નહીં થાય. તો પોઝિશન જોવો તો ખ્યાલ આવે કે અંતર હંમેશા ધન હોય છે. આ તો સંજ્ઞા બતાવે છે ખાલી, અંતર કદી ઋણ હોતું નથી. આ વાત તમે ધોરણ 11માં પણ ગતિના ચેપ્ટરમાં શીખી ગયા છો. આ એક અગત્યનો દાખલો જોઈએ. અંતર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ કરતા 4 ગણું મોટું છે. હવે જો વસ્તુને અરીસાથી 3 સેન્ટીમીટર દૂર ખસેડવામાં આવે તો પ્રતિબિંબ વસ્તુ કરતા 3 ગણું મોટું મળે છે. તો અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. બે મોટવણી આપી છે, તો જોઈએ. પ્રતિબિંબ વસ્તુ કરતા 4 ગણું મોટું છે એટલે મોટવણી કેટલી છે? 4.
અને તે વખતે વસ્તુ અંતર આપણે યુ રાખીએ. તો મોટવણીનું સૂત્ર લઈએ એફ બરાબર એફ અપોન એફ માઇનસ યુ. આની જગ્યાએ મૂકી દઈએ 4. હવે આખા સ્ટેપને આ બાજુ આવવા દીધો. 4 4 વડે ગુણાકાર 4f માઇનસ 4u ઇઝ ઇક્વલ ટુ એફ. આ બાજુ આવવા દઈએ તો બાદ થાય, બંનેની માઇનસ માઇનસ નિશાની જતી રહે એટલે 4u ઇઝ ઇક્વલ ટુ 3f. તો u ઇઝ ઇક્વલ ટુ 3f/4. આ એક વસ્તુ અંતરની કિંમત આપણે મેળવી. હવે આપણને બીજી શરત આપી છે કે જો વસ્તુને 3 સેન્ટીમીટર દૂર ખસેડવામાં આવે તો દૂર ખસેડીએ એટલે યુમાં ઉમેરાય. +3 યુ હતું એમાં 3 સેન્ટીમીટર દૂર થઈ. નવો યુ આપણને ડેશ કેટલો મળ્યો? u+3. તો મોટવણી કેટલી મળતી હતી? 3, કેમ કે વસ્તુ કરતાં 3 ગણું મોટું મળતું હતું. રાઈટ. તો હવે m ડેશ ઇઝ ઇક્વલ ટુ, ફરીથી એનું એ સૂત્ર અહીં એપ્લાય કરું છું. 3 અહીંયા છે પણ યુની જગ્યાએ હવે આપણે કિંમત મૂકશું u+3. બધાને ત્યાં લઈ જઈએ તો 3f, 3 વડે ગુણાકાર એટલે 3u અને 3 તેરી 9. સાઇન બ્રેકેટની બહાર છે એ બદલાતી જશે ઇઝ ઇક્વલ ટુ એફ. આ 3f ને આપણે આ બાજુ આવવા દીધા તો શું થયું? -3u -9 અને -2f આવશે. બધાની માઇનસ સાઇન ગાયબ. તો 3 યુની જગ્યાએ કિંમત 3f/4 +9 ઇઝ ઇક્વલ ટુ 2f. સાદું રૂપ તમે આપશો એટલે શું આવશે? 9, 4 લસા આવશે તો અહીં 36 થઈને અહીં આવી જશે. તો 9f + 36 બરાબર 8f. હવે 9f ના બાજુ આવવા દો તો શું હશે? 36 બરાબર 8f માઇનસ 9f. તો f ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે? -36 સેન્ટીમીટર. તો આ જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા દાખલા જેવા પરાવર્તનના છે કે જે આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ ખરેખર. પણ તમને ખબર છે કે આ વિડીયો લેક્ચર જે છે એમાં સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણે નવા એક ટોપિક તરફ જઈએ છીએ અને તે છે વક્રીભવન. વક્રીભવન એટલે શું? વક્રીભવનના નિયમો લખો. તો આ વક્રીભવન તમે અગાઉ શીખી જ ગયા છો અગાઉના ધોરણોમાં, પણ એને વિસ્તૃત રીતે આપણે થોડું શીખવાના છીએ. તો જો જ્યારે પ્રકાશનું કોઈ એક ત્રાંસુ કિરણ લંબ સિવાયના માર્ગે હોય છે, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં લંબ સિવાયના કોણે જ્યારે દાખલ થાય છે ત્યારે તે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ તે પોતાની મૂળ દિશાથી વિચલિત થાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. પ્રકાશનું કોઈ એક ત્રાંસુ કિરણ, આ ત્રાંસુ કિરણ લંબ નહીં, બસ એ સિવાયનું કોઈ પણ એક પારદર્શક માધ્યમ, તો માધ્યમ એક છે, હવા છે. માધ્યમ એક તરીકે આપણે હવા લીધી છે અહીંયા. આ માધ્યમ એક જે છે એ માની લઈએ કે હવા છે. એક પારદર્શક માધ્યમ નથી, બીજું પારદર્શક માધ્યમ માની લઈએ કોઈ પ્રવાહી છે. બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થવા જાય છે ત્યારે બે માધ્યમોને જુદી પાડતી સપાટી એટલે આ કિરણનો ખરેખર માર્ગ હતો આમ. જો આ પ્રવાહી આડે ન આવ્યું હોત તો તે આ માર્ગે જતું હતું, પણ એના કારણે એનું વિચલન થઈ ગયું. મૂળ માર્ગેથી પોતાની દિશા વિચલિત થઈ ગઈ, થોડું અંદર તરફ લંબ તરફ ખસી ગયું. આ સેન્ટરમાં લંબ છે તો લંબ તરફ ખસી ગયું થોડું. તો આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. લંબ તરફ જાય, લંબથી દૂર જાય. તો ફરીથી વ્યાખ્યા જોશું. પ્રકાશનું કોઈ એક ત્રાંસુ કિરણ, પણ શરત એટલી છે કે લંબ સિવાયના ખૂણે, લંબ ડાયરેક્ટ 90 ડિગ્રી આવવું ન જોઈએ. ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી, તો માધ્યમ એક છે પારદર્શક, એમાં એની ઝડપ જે છે એ v1 છે અને માધ્યમનો વક્રીભવનાંક જે છે એને η1 કહેશું. આ n1 અથવા તો η1 એ આ માધ્યમનો વક્રીભવનાંક છે. વક્રીભવનાંક એટલે માધ્યમને તે પોતાનામાં કેટલું વંકન થવા દે છે તેનો એક આંક છે. તો આનો વક્રીભવનાંક n1 છે, આનો વક્રીભવનાંક n2 અથવા η2 અને η1 આપણે લીધો છે. રાઈટ. તો પ્રકાશનું કોઈ એક ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ પોતાની મૂળ દિશાથી વિચલિત થઈ છે. સહેજ લંબ તરફ ગયું છે, કોઈ વાર લંબથી દૂર જશે. વક્રીભવનના નિયમો શું છે? જેમ પરાવર્તનના નિયમો હતા એમ વક્રીભવનના નિયમો. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુમાંથી સપાટીનો દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આપેલા બે માધ્યમો માટે આપાત કોણ અને વક્રીભૂત કોણનો સાઇન
નો ગુણોત્તર અચળ રહે છે. આ વિધાનને સ્નેલનો નિયમ કહે છે. આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇનનો ગુણોત્તર અચળ રહે છે અને ખૂણો હંમેશા લંબ સાથેનો હોય તે જ ગણાય છે. માધ્યમ સમાંગ અને સમદિગ્ધર્મી હોવું જોઈએ. તો સમાંગ શબ્દ તમને ખબર છે, કેમિસ્ટ્રીમાં તમે શીખ્યા સમાંગ દ્રાવણ કોને કહેવાય. સમદિગ્ધર્મી શબ્દ ભૌતિક જગતનો પરિચય મેળવ્યો ત્યારે બધી દિશાઓમાં સમાન, અહીંયા બધી જગ્યાએ સમાન જે છે. દાખલા તરીકે ખાંડનું દ્રાવણ જે છે વગેરે, એવું માધ્યમ હોવું જોઈએ. હવે જે માધ્યમના ગુણધર્મો જે છે બધા જ બિંદુઓ આગળ સમાન હોય તેવાને સમાંગી માધ્યમ કહેવાય, અને જે માધ્યમના ગુણધર્મો બધી દિશામાં સમાન હોય તેને સમદિગ્ધર્મી કહેવાય. આપણી જાણ માટે છે. જો માધ્યમ સમાંગ ન હોય તો પ્રકાશનું કિરણ સતત વક્રીભવન થતું જાય છે અને પરિણામે એનો ગતિમાર્ગ વક્ર બનતો જાય છે. અને જો માધ્યમ સમદિગ્ધર્મી ના હોય તો પ્રકાશનું કિરણ જુદી જુદી દિશાઓમાં જુદા જુદા પ્રમાણમાં વક્રીભવન થાય છે. એટલે શરતનું કારણ આપણને ખ્યાલ આવ્યો. હવે આપેલા બે માધ્યમો માટે sin θ1 અને sin θ2 ના ગુણોત્તરને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો સાપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવે છે. તો આને વંચાય n21 21 ની η21 ઇઝ ઇક્વલ ટુ sin θ1 upon sin θ2. જ્યાં θ1 આપાત કોણ છે, θ2 વક્રીભૂત કોણ છે. આને બરાબર અચળ પણ મળે. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક. માધ્યમ 1 માં જો પ્રકાશનો વેગ v1 હોય અને માધ્યમ 2 માં જો પ્રકાશનો વેગ v2 હોય તો એના ગુણોત્તરને પણ માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક કહેવાય. વેગની દ્રષ્ટિએ તો આમ પણ મળે, ખૂણાની દ્રષ્ટિએ મેળવો તો આમ પણ મળે છે કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇનનો ગુણોત્તર અચળ હોય છે અને એને સ્નેલનો નિયમ કહેવાય, η21. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c અને કોઈ માધ્યમમાં પ્રકાશનો વેગ v હોય તો ના ગુણોત્તરને તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. સાપેક્ષ વક્રીભવનાંકમાં બંનેના વેગ હોય, જેની સાપેક્ષે જેનો હોય. અહીંયા શૂન્યાવકાશની સાપેક્ષે તમે વેગ લઈને આવો, ધારો કે હવામાં પ્રકાશનો વેગ છે તો એ અહીંયા મૂકી દો. શૂન્યાવકાશનું તો ફિક્સ જ છે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એ આપણને ખબર છે. એટલો વેગ દુનિયામાં કોઈનો છે જ નહીં. કોઈ પણ માધ્યમમાં પ્રકાશનો વેગ એટલો છે જ નહીં જે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ કરતા વધુ હોય અથવા જેટલો હોય. વક્રીભવનાંકને એકમ નથી, તેનું પારિમાણિક સૂત્ર 0,0 છે. કેમ કે અહીંયા બંને વેગના પરિમાણ આવે છે. નિરપેક્ષ વક્રીભવનાંકનું ન્યૂનતમ મૂલ્ય 1 લેવાય, બાકી બધાનો વક્રીભવનાંક હંમેશા 1 કરતા નાનો હોય. હવે જે સ્નેલનો નિયમ આપણે જોયો હતો કે ભાઈ η21 ઇઝ ઇક્વલ ટુ v1 upon v2 અને η21 ઇઝ ઇક્વલ ટુ sin θ1 upon sin θ2. તો માધ્યમ 1 નો નિરપેક્ષ વક્રીભવનાંક શું થાય? તો η1 બરાબર c upon v1, માટે v1 ઇઝ ઇક્વલ ટુ c upon η1. આવી રીતે માધ્યમ 2 નો વક્રીભવનાંક શું થશે? c upon v2. v2 ને કરતા બનાવી દો તો η2 જતું રહે નીચે. તો v1 અને v2 ને કરતા બનાવી દીધા. હવે η21 ઇઝ ઇક્વલ ટુ v1 એની કિંમત આપણે આ મૂકી દીધી c upon η1, v2 તો એની કિંમત મૂકી દીધી c upon η2. c કેન્સલ થઈ ગઈ એટલે આપણને કિંમત મળી η2 upon η1. તો હવે આના બદલે આપણે મૂકી શકીએ η2 upon η1. તો η1 sin θ1 upon sin θ2 is equal to η21 ની જગ્યાએ η2 upon η1. હવે સામે ગુણાકાર કરીએ તો η1 sin θ1 is equal to η2 sin θ2. હજી જો કોઈ માધ્યમ હોય તો η3 sin θ3, હજી માધ્યમ હોય તો η4 sin θ4. આમ ક્રમશઃ ચાલ્યા કરે. તો એને સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ કહેવામાં આવે છે. જો η1 મોટો હોય અને η2 નાનો હોય તો sin θ1 મોટો હોય અને sin θ2 નાનો હોય. ટૂંકમાં η21 ને આટલી રીતે આપણે રજૂ કરી શકીએ: વેગ v1 v2, તરંગ લંબાઈ λ1 λ2 અને ખૂણો, આ ત્રણે સરખા હોય, η ઊંધો હોય. એટલે કે
ઈટા વધતો હોય ત્યારે આ ત્રણે ત્રણ ઘટતા હોય અને ઈટા ઘટતો હોય ત્યારે ત્રણે ત્રણ વધતા હોય. તો આ આખું ફોર્મેટ આપણે યાદ રાખીશું. વક્રી ભવનાંક વધી જાય, ઈટા એટલે વક્રી ભવનાંક વધી જાય એની ઘટ માધ્યમ કહેવાય. જેનો ઈટા ઓછો હોય સરખામણીએ એ પાતળું માધ્યમ કહેવાય. જેમ કે હવા જે છે એની કરતાં પાણીનો વક્રી ભવનાંક વધારે છે, તો એનો અર્થ એમ થયો કે હવા જે છે એ પાતળું માધ્યમ છે અને પાણી જે છે એ ઘટ માધ્યમ છે સરખામણીમાં. ત્યારબાદ પાણીની સરખામણીએ ગ્લિસરીન કે કંઈ આવી જાય તો પાણી પાતળું માધ્યમ થાય અને દિવેલ કે મધ જે છે તો એ ઘટ માધ્યમ થાય, પણ પારદર્શક હોવું જોઈએ, રાઈટ. તો એવી રીતે હીરો છે, એવા અલગ અલગ બધા કાચ છે, એવા બધા માધ્યમ છે. પણ યાદ શું રાખશો, એ મોસ્ટ આઈએમપી વાત શું છે, એમ કહેવામાં આવે કે વેગ વધે છે તો સમજો તરંગ લંબાઈ પણ વધે ને એંગલ પણ વધી ગયો હોય. કાચમાંથી પ્રકાશનું કિરણ બહાર આવે છે. ધારો કે અહીંયા એક કાચનો આવી રીતે એક બ્લોક છે, ઠીક. હવે પ્રકાશનું કિરણ જે છે એ પહેલા અહીંયા હવામાંથી કાચમાં આવ્યું, આટલું ખાલી તમે વિચારો. તો હવામાંથી કાચમાં આવ્યું, તમારું તર્ક એમ કહે છે કે વેગ આનો ઘટતો હોવો જોઈએ, હવા કરતાં કાચ ભારે છે. તો તમે સમજો કે આનો એંગલ છે એ ઘટી જાય, કેમ કે વેગ ઘટ્યો એટલે એંગલ એ ઘટી ગયો, તરત જ ખૂણો નાનો થઈ ગયો, જુઓ, રાઈટ. બીજું શું થશે, તરંગ લંબાઈ એની ઘટી જશે. એવી રીતે અહીંયા તમે જોશો લંબ મેં દોર્યો છે, હવે પાછું હવામાં જાય છે. તો હવે શું થાય છે કે ઘટ્ટમાંથી પાતળામાં જાય. તો ઘટ્ટમાંથી પાતળામાં જાય છે એટલે એનો વેગ વધી જશે. તો વેગ વધશે તો તરંગ લંબાઈ વધશે અને થીટાય વધી જશે. તો થીટા વધી જશે એટલે શું, આ લંબ છે તો આમ કરીને આમ વધી જશે, પાછો આ મોટો થશે, લંબથી દૂર જશે. તો પાતળામાંથી ઘટ્ટમાં લંબ તરફ અને ઘટ્ટમાંથી પાતળામાં લંબથી દૂર. પણ એ આ એક ફોર્મ્યુલા યાદ રાખશો તો તમને એ બધું યાદ રહી જશે, બહુ બધા લોજિક એમાં સોલ્વ થઈ જશે. આવૃત્તિ બદલાતી નથી. આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, તરંગ લંબાઈ માધ્યમનો ગુણધર્મ છે. આ જેટલા દેખાય છે બધા માધ્યમ ઉપર આધારિત, મીડિયમ, ઈટા પણ એ માધ્યમનો ગુણધર્મ છે. આવૃત્તિ નથી બદલાતી એટલે શું થાય કે હવા છે તો હવામાં પ્રકાશ, ધારો કે કોઈ આવૃત્તિ 10 છે, એનો મતલબ 1 સેકન્ડમાં એને 10 દોલનો પૂર્ણ કરવાના. તો હવામાં એ લાંબા લાંબા દોલનો, હવા જે છે એના માટે આવા લાંબા લાંબા દોલનો કરશે, રાઈટ. એની સ્પીડ વધારે હોય એટલા માટે. અને જેવું કાચમાં જશે એટલે 1 સેકન્ડમાં 10 દોલન પૂરા કરવા જ પડશે, પણ માધ્યમ હાર્ડ છે તો આમ દોલનો પૂરા કરશે. તો શું થાય, માધ્યમ હાર્ડ થાય એટલે થીટા ઘટી જાય, તરંગ લંબાઈ ઘટી જાય, વેગ ઘટી જાય અને માધ્યમ વધી ગયું હોય એનું, તો આવી સ્થિતિનું નિર્માણ થાય. તેમ મેં તમને ડિફરન્ટ ટાઈપ રીતે તમને મેં કીધું છે, તો તમે આ બાબતને સમજવાની કોશિશ કરશો. વધુ કોઈ સવાલ હોય તો તમે જણાવશો. V ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ. સૂત્રમાં યાદ રાખશો કે માધ્યમ બદલાતા આવૃત્તિ અચળ રહે, મેં તમને હમણાં કીધું, કારણ કે તે ઉદ્ગમનો ગુણધર્મ છે. પરંતુ પ્રકાશ જ્યારે પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં જાય, બરાબર વિચારો, ઈટા વધી ગયો છે, ઘાટમાં ગયું એટલે વેગ ઘટે. વેગ ઘટે એટલે એફ તો અચળ જ રહે, એફ ન બદલાય. આ સૂત્રમાં એફને કોઈ ચેન્જીસ નહીં થાય. વેગ ઘટે તો તરંગ લંબાઈને ઘટવું જ પડશે. જ્યારે પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ત્યારે તે લંબ તરફ વળે છે. મેં તમને એ પણ કીધું હતું, ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે લંબથી દૂર જાય છે. જુદા જુદા માધ્યમો જે છે એના માટે η21 ક્રોસ η12 ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. કેમ કે આ બંનેનો ગુણોત્તર તમે બાજુમાં લખો કે ભાઈ η21, તો હમણાં આપણે શું શીખ્યા હતા કે ભાઈ η2 બાય η1 ઇઝ ઇક્વલ ટુ η12. તો આ બધા કેન્સલ થઈ જાય તો ઇઝ ઇક્વલ ટુ 1. એવી રીતે અહીંયા પણ તમે આવું કરી શકો, 5 4 4 3 3 2 2 1, તો 5 અને 1 વચ્ચે તમે આવા ગુણોત્તર લઈને કરશો તો મળશે. પ્રકાશી ઘનતા એ દળ ઘનતાથી જુદી હોય છે અને પ્રકાશી ઘનતા એ લક્ષ ભાગ્યા ક્ષેત્રફળ હોય છે. એ આપણી જાણકારી માટે છે. પારદર્શક માધ્યમની દ્રશ્યતા એ માધ્યમ અને આસપાસના માધ્યમના વક્રી ભવનાંકના તફાવતના કારણે છે. હવે છે એક અતિ મહત્વનો ટોપિક, તે છે લેટરલ શિફ્ટ. લેટરલ શિફ્ટ પહેલા શું છે એ સમજી લો.
પ્રકાશનું કિરણ જે છે એ અહીંયાથી આમ જવા જતું હતું, પણ રસ્તામાં જે કાચનો બ્લોક TZIનો આડે આવે છે ને એના કારણે એનું આટલું આમથી આવી રીતે આમ જાય છે. એંગલ સેમ હોય θ1 θ3, પણ રસ્તો એટલો બદલી જાય, વેગ સરખો, બધું સરખું, પણ આટલું નીચે. તો આ x જેટલું જે ખસી જવું એને લેટરલ શિફ્ટ કહેવાય. પ્રકાશના કિરણનું x જેટલું નીચે તરફ આવવું એને લેટરલ શિફ્ટ કહેવાય. હવે લેટરલ શિફ્ટ જે છે એનું આપણી ટેક્સ્ટ બુકમાં સાબિત કરવાનું સૂત્ર નથી, એટલે અહીંયા તો સાબિતી છે જ, તો હું તમને ડાયરેક્ટ સૂત્ર પાસે લઈ જાઉં છું. ફોટો ફૂલ મૂકીશું, તમે સાબિતી સમજી શકશો. સૌથી પહેલા તમારે તમારા સૂત્રની નોટમાં F શિફ્ટ જે છે એનું સૂત્ર સાબિત કરેલું છે એ લખવાનું છે. ત્યારબાદ આ બધી શરતો હવે કમ્પલસરી છે, કેમ કે આના ઉપરથી આ સૂત્ર કેવી રીતે આવ્યું છે, આ સૂત્રનો પણ ઉપયોગ છે, એ તમને સારી રીતે આવડશે, રાઈટ. અને ત્યારબાદ આ સૂત્ર પણ છે, અથવા આ પણ સૂત્ર છે. તો લેટરલ શિફ્ટ મેળવવા માટેના સૂત્ર છે. હવે એ ડાયરેક્ટ છે, ખરેખર સાબિત કરવાનું હોય છે, પણ આપણી ટેક્સ્ટમાં એ લેટરલ શિફ્ટ ખાલી ડાયરેક્ટ આપણી જાણકારી માટે જ આપી દીધું, એટલું શોર્ટ કરી નાખ્યું છે કે ભાઈ શિફ્ટિંગ જે થાય છે એ આ પ્રમાણે થાય છે, એક્સ જેટલું છે. તો આ એક્સના સૂત્રો તમે ઉપયોગ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા ટોપિક અને એના અનુરૂપ દાખલાઓ જે છે એ આપણે જોયા. વક્રીભવન છે તેના દાખલા હવે પછી એમનો જે ઉપયોગ જે છે સૂત્રો જેટલા આવ્યા છે એને બરાબર સમજો. આવતીકાલે ફરીથી એ નવા દાખલાઓ જે વક્રીભવનના છે તે થોડા ઘણા જોશું, એક એક સૂત્રને એક બે બે, અને ત્યારબાદ આગળ નવા ટોપિકનો અભ્યાસ આપણે કરીશું. પરંતુ એટલા બધા ટોપિક નાના નાના આવ્યા છે, એટલા બધા સૂત્રો આવે છે કે દરેકે દરેક ટોપિક જે છે એને શાંતિથી તમારે સમજવું જોઈએ અને એક એક વાતનું ચિંતન મનન કરવું જોઈએ. સૂત્રોની નોટ બનાવશો તો આગળ હજી ઘણું બધું આ ચેપ્ટરમાં બાકી છે. અત્યારના તો આપણે ગુજરાત બોર્ડને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છીએ. આગળ વધુ દાખલા અને આમનો સપોર્ટ લઈને આપણે ગણીશું. તો તમે ખૂબ સારી રીતે તૈયારી કરો એ અપેક્ષા સહ પૂર્ણ કરીએ. ધન્યવાદ.